વરણ કરવા જોઈએ, જ્યાં લગ્ન કરવા છે, જ્યાં જીવન આખું એની સાથે વિતાવવાનું છે ને, ત્યારે યુટ્યુબના માધ્યમથી હું બહેનોને ખાસ ફરીને કહીશ કે તમે મને બધાએ બહુ અપશબ્દ કીધા છે ઘણી વખત કે તમે એવું કહો છો કે પતિના કીધામાં રહેવાનું, પતિ કે એમ કરવાનું, તો શું અમે એની નોકરાણીઓ છીએ? અમે એના ગુલામ છીએ? અમે અમારા મા બાપના ઘરે ન રહીએ? અમે રાજકુમારી બનીને અમારા મા બાપના ઘરે ન રહી શકીએ? પણ જે દિવસે મા બાપ જતા રહેશે ને તે દિવસે કોણ તમારો સગો થશે એ વિચાર્યું છે? હા, હું એવું નથી કહેતી કે પીવાવાળો પતિ હોય એની ગુલામી કરો. હું એવું નથી કહેતી કે જુગારી હોય ને, નશેડી હોય ને એને તમે ગુલામી કરો. એવા વ્યક્તિની નથી કહેતી. હું સત્ય સનાતન વાત કરું છું, જે જીવનમાં સત્ય છે કે જીવન આગળ ચાલતા અઘરું બનશે ને ત્યારે એક સાથીની જરૂર પડશે. અને એવા સમયે પુરુષને સ્ત્રીની અને સ્ત્રીને પુરુષની જરૂર પડે છે. હું બંને પાત્રને સમજાવી રહી છું કે પુરુષે હંમેશા સ્ત્રીનો આદર કરવો જોઈએ. અને એટલે વારે વારે તમને એક જીવવાની ચાવી આપું છું મારી યુટ્યુબના માધ્યમથી. શું તમે માંગો તો હું આપું? હા, મારી બેન તો હસતા જ બેઠા છે. એ તો કે છે આપો. હું બોલું એ પહેલા જ, પણ તમારો અવાજ નથી આવ્યો. આપીએ ને? તો હંમેશા પુરુષ છે ને એણે પોતાની પત્નીને સાચો પ્રેમ કરવો. એમાં આટલું પણ મિલાવટ નહીં, હો, આટલી પણ મિલાવટ નહીં થવા દેવાની. કે પત્ની છે ને તમારા વંશને ચલાવે છે, તમારા ઘર પરિવારને ઇજ્જતથી જે આવી છે ને, 1000 માણસની વચ્ચે હાથ પકડીને લાવ્યા છો ને, એને પ્રેમથી એવી રાખજો કે ખુશ થઈને તમારા આંગણામાં લક્ષ્મી બનીને ફરતી રહે. હા, અને એના આશીર્વાદ પછી ઘર પરિવારમાં રહે. એટલે પતિએ હંમેશા હૃદયનો સાચો પ્રેમ પોતાની પત્નીને આપવો અને પત્નીએ હંમેશા પોતાના પતિનો આદર કરવો. મેં કીધું હતું ને કે રેડિયો અને ટીવીની જેમ આપણે ખખડવાનું ખરું, પણ ગોબા નહીં પડવા દેવાના. હા, ભલે ને આપણા મતાંતર થયા હોય, પણ આપણા વિચારોને આપણે અલગ નહીં થવા દેવાના. હા, અને એટલા માટે એક સરળ ને સીધો રસ્તો છે. સાચું જીવન જીવવું હોય ને, સારું, કકરાટ વગરનું, કલેહ વગરનું, તો બંને જણાએ એકબીજા સાથે સાચી ફ્રેન્ડશિપ કરી લેવાની. ધીરે ધીરે થાય, આદત પડતા પડે. હા, આપણે બેનપણીઓ કરીએ છીએ પડોશમાં, નવા જગ્યાએ નવું ઘર લઈએ અને પડોશી સાથે બી તો આપણે સેટ થઈએ છીએ ને, પડોશો સાથે. હા, ધીરે ધીરે સેટ થવાય. લગ્ન પછી તરત ન સેટ થવાય. દીકરીઓને ખાસ સેટ થતા વાર લાગે, કારણ કે 20 વર્ષ જે એક વૃક્ષ, તોતિંગ વૃક્ષ થયું છે, એના મૂળિયા જમીનમાં ગયા છે. 20 વર્ષનું વૃક્ષ થયું છે, એને આપણે આમ ઉખાડી લઈએ દંતાળીથી, કોદાળીથી, અને એ લઈને ઉખાડીને બીજી જમીનમાં આપણે રોપવા જઈએ તો એને ઉગતા, એના મૂળિયા નાખતા વાર થાય ને ભાઈ. હા, તો એને સમય આપજો દીકરીઓને તમારા ઘરમાં. હા, એને સમજવા માટે થોડો સમય આપજો, એને સેટ થવા તમારા વિચારો સાથે. હા, ક્યાંક ભૂલ થતી હોય ને તો મા બનીને સાસુએ સમજાવવાની, બેટા, દીકરા, આપણું ઘર છે ને, એમાં આપણે આ રીતે શાક બનાવીએ છીએ, આપણે આવી રીતે દાળ બનાવીએ છીએ, આપણે ઓછું ગળપણ ખાઈએ છીએ, તેલ ઓછું વાપરીએ છીએ, બેટા તારા પપ્પાને આમાં મીઠું ઓછું જોઈએ છે. હા, આવી રીતે દીકરીઓને સમજાવવાની. ધીરે ધીરે તમે માં બનશો ને, દીકરીઓ તમારી દીકરી બનશે, વહુરાણી. હા, આવો અહીંયા.